સાધુ સંતના લક્ષણ કહે છે. સાધુનો સંગ કોને કહેવાય? સત્સંગ કોને કહેવાય? સાચો સંત કોને ગણવો? સાચો સાધુ કોને ગણવો? જે આ પરિવારની, જગતની, દુનિયાની માયિક વાસનાઓમાંથી મને તમને છોડાવે અને પ્રભુ તરફ ખેંચી જાય, અને સાચો સંત કીધો. ભગવા કપડાં પહેરેલા હોય, મોટી દાઢી હોય, મોટા ચાંદલા હોય, મોટા આશ્રમો લઈને બેઠા હોય, એને જ સંત ન કહેવાય. વાત સમજો, ભાગવત કહે છે. આપણી બધાની એક મેન્ટાલિટી છે, આપણા મગજની અંદર એવું આવી ગયું છે કે મોટો આશ્રમ હોય, સંન્યાસી હોય, ભગવા કપડાં પહેરેલા હોય, એને આપણે સંત કહીએ, એને આપણે ગુરુ કહીએ. હે, એ તો બધું છે જ, પણ સંસારી હોવા છતાં સંત જેવું જે જીવન જીવે છે, આડોશી પાડોશીનું દુઃખ પોતે સમજે છે, કોઈ ઊંધા માર્ગે જતો હોય તો એને સત્યનો માર્ગ બતાવે છે, પોતે સત્યની સાથે ચાલે છે, કપિલજીના મતે આને સંત કીધા છે.